જૂનાગઢનું માંગરોળ શહેર ખાડા રાજ જોવા મળી રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી માંગરોળ શહેરમાં વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં ખાડા પડતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। અનેક વખત વાહનો સ્લીપ થયાના બનાવો પણ બન્યા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી અને પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે। ત્યારે તંત્ર મસ્ત જોવા મળે તેવો ઘાટ સર્જાયો છે। હાલ માંગરોળ શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણીના ખાડાઓ અને મોટા મોટા ખાડાઓમાં રેતી ભરાઈ જતા લોકોની બાઇક સ્લીપ થવાના બનાવો પણ બન્યા છે અને રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ તંત્ર જાણે કે મૌન સેવીને બેસી રહ્યું છે। આપણે જે જગ્યાએ જવું હોય અને 2 મિનિટનો રસ્તો હતો અત્યારે 15 મિનિટે પહોંચીએ છે અને ઘણી વખત તો આપણી હોસ્પિટલે પણ અમુક પેશન્ટ બિચારા આવતા હોય છે એ પણ નુકસાનીમાં પડે છે। અત્યારે છેલ્લા 8 દિવસ પહેલા એક છોકરું ઇમરજન્સીમાં લઈને આવતા હતા અને એ છોકરાને લઈને આવતી બાઇક જ સ્લીપ થઈ, ખાડામાં પડી અને એ છોકરાને બિચારાને માથામાં સારા એવી ઇન્જરી થઈ। તેને જુનાગઢ સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલું હતું અને મગજમાં પણ સારો એવો માલ લાગેલો હતો। કે માંગરોળની અવારનવાર એકને એક સમસ્યાઓ નગરપાલિકા દ્વારા જે પૂર્ણ કરવામાં આવતી નથી એ બાબતે ઘણા રહીશોએ ઉગ્ર રજૂઆત કરેલી હતી। એ બાબતે આજરોજ માંગરોળ જોતા ઘણા એવા વિસ્તાર છે કે જેમાં ખાડા ખચરાઓ અને જે વાહનો ચલાવનારને ભારી મુશ્કેલીનો સામનો કરવો પડેલ છે। તાજેતરમાં ખૂબ જ થયેલ વરસાદને હિસાબે માંગરોળ શહેરમાં તેમજ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ ખાડાઓ અને ભોવાઓ